આપણા શાસ્ત્રો આપણી ઘરે હોવા જોઈએ, થોડુંક વાંચવું જોઈએ. ન્યૂઝપેપર વાંચી, બીજું ત્રીજું બહુ વાંચી તો થોડુંક સત્શાસ્ત્ર વાંચવું જોઈએ. એક બાપા હતા ને તે ભેગી રામાયણ અખંડ રાખે. એમાં એક દિવસ ટ્રેનમાં મુસાફરી કરતા હતા, રેલવે સ્ટેશને બેઠા હતા. બાકડે બેઠા બેઠા બાપા રામાયણ ખોલી અને વાંચતા હતા. એક યુવાનીઓ આવ્યો, આવીને કે છે કે બાપા હું વાંચો છું? તો કે રામાયણ. અરે બાપા, હવે આ જમાનામાં રામાયણ ન હોય, કંઈક ન્યૂ મેગેઝિન વાંચો. આ બધા આઉટડેટેડ શાસ્ત્રો કહેવાય. બાપા કે ભાઈ મને આમાં રસ છે એટલે હું વાંચું છું, તને ન ગમે તો તું વયો જા તમ તારે, પણ મને આમાં મજા આવે એટલે હું વાંચું છું. જુવાનીઓ તો વયો ગયો. થોડી વાર થઈ, ટ્રેન આવી, બાપાએ બેઠા, ઓલો જુવાનીઓ બેઠો, ટ્રેન ઉપડી ગઈ, સ્ટેશન બારી નીકળી, ત્યાં જુવાનીઓ બાપા પાસે આવીને કે બાપા મારી એક વસ્તુ સ્ટેશને પડી રહી. બાપા કે શું પડી રહ્યું? તો કે મારી પત્ની ત્યાં પડી રહી. હું એને બીજી જગ્યાએ બેસાડીને આવ્યો હતો ને, મેં કીધું કે ટ્રેન આવશે એટલે હું તને બોલાવીશ, પણ આ વિચારોમાં કંઈ યાદ રહ્યું નહીં અને હું બેસી ગયો ને ભૂલાઈ ગઈ. બાપા કે બટા, કોક દીક રામાયણ વાંચી હોત ને તો તારી પત્ની સ્ટેશને પડી ન રહેત. કેમ કે રામચંદ્ર ભગવાન જ્યારે વનમાં ગયા અને ગંગા નદી પાર કરવાની હતી, નાવમાં બેસવાનું થયું તો રામે પેલા સીતાજીને બેસાડ્યા હતા ને પછી પોતે નાવમાં ચડ્યા હતા. આટલી તને ખબર રહેત કે પેલા પત્નીને બેસાડાય પછી આપણે બેસાય, પણ નકરા ન્યૂ મેગેઝિન વાંચ્યા એમાં આ દશા થાય. આપણી ઘરે સત્શાસ્ત્ર હોવું જોઈએ, એનું વાંચન. અને વાંચનમાં ન મજા આવે તો કથા સાંભળો. વાંચવું બહુ ગમતું ઓછું હોય છે, કારણ કે હું મારા સાધુમાં જોઉં. મારે એક સાધુ આવ્યા હતા, મેં કીધું થોડું કંઈક તમે સંસ્કૃત ભણો. મન કે ભણવું હોય તો અહીં શું કરવા આવી? નહોતું ભણવું એટલે તો અહીં આવ્યા. ભણવામાં બહુ આળસ ચડે હો બધાને, વાંચવામાં જ એટલી આળસ ચડે, વાત જવા દે, બહુ આળસ ચડે. એટલે કદાચ વાંચવું ન ગમે તમને તો કથાઓ સારી સારી સાંભળવી. નારદજી મોટી પદવીને પામ્યા, એની પ્રેરણાથી વ્યાસ ભગવાને શ્રીમદ ભાગવતની રચના કરી. વ્યાસ ભગવાને પોતાના પુત્ર શુકદેવજીને આ કથા સંભળાવી. શુકદેવજી મહારાજે રાજા પરીક્ષિતને ભાગવતની કથા સંભળાવી. નારદજીની પ્રેરણાથી વ્યાસ પ્રભુએ રચના કરી, પોતાના પુત્રને સંભળાવ્યું શુકદેવજીને, એમણે પરીક્ષિત રાજાને સંભળાવ્યું. સૂત પુરાણીને શૌનક મુનિ પૂછે કે શુકદેવજી અને પરીક્ષિતનો સંવાદ મેળાપ કઈ રીતે થયો, એ કથા મને સંભળાવો. અને ત્યારે સૂત પુરાણી કહે છે કે મહાભારતનું યુદ્ધ થયું, પરીક્ષિતના જન્મની કથા સંભળાવે છે. અર્જુનના દીકરા અભિમન્યુના પુત્ર પરીક્ષિત, જે ભાગવતના મુખ્ય શ્રોતા છે, એની જન્મની કથા ભાગવતમાં લખાણી. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું. દુર્યોધન ઘાયલ અવસ્થામાં રણ મેદાનમાં સૂતો હતો. એ સમય અશ્વત્થામાએ દ્રૌપદીના સૂતેલા 5 પુત્રોને મારી એના મસ્તક દુર્યોધનના હાથમાં દીધા. મરવા વાટે પડેલો દુર્યોધન રણ મેદાનમાં દ્રૌપદીના સૂતેલા 5 દીકરાઓને ગુરુ દ્રોણના પુત્ર અશ્વત્થામાએ મારી અને આના દુર્યોધનના હાથમાં દીધા. દુર્યોધનને પણ આ ગમ્યું નહીં કે સૂતેલાને મારવા એ ક્ષત્રિયનો ધર્મ નથી. આ બાજુ સવાર પડ્યું, દ્રૌપદીને ખબર પડી કે મારા 5 પુત્રો મૃત્યુ પામ્યા. અર્જુન આવ્યા. અર્જુને કહ્યું કે તું રડીમાં, હું એ અશ્વત્થામાને મારી પછી તારી આંખના આંસુ લૂછીશ. કૃષ્ણ ભગવાનને કે મારો રથ તૈયાર કરો. ભગવાન રથ લઈને ચાલતા થયા. અર્જુન અશ્વત્થામાની પાછળ પડ્યા. અશ્વત્થામાને એમ થયું કે આજ અર્જુન મને માર્યા વિના નહીં મૂકે. બ્રહ્માસ્ત્ર છોડ્યું. જ્યારે પ્રાણ સંકટમાં હોય ત્યારે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ થાય, પહેલા ન થાય. બ્રહ્માસ્ત્ર છોડ્યું અને ધગધગતો તેજનો ગોળો અર્જુન તરફ આવતો હતો. એટલે પૂછ્યું કૃષ્ણને, પ્રભુ આ? તો કહે છે કે અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર છે. તો હવે શું કરું? તું બી સામું માર અને 2 બ્રહ્માસ્ત્રને પાછા વાળી લે.
અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર મારતા આવડે છે, પાછું વાળતા આવડતું નથી. અર્જુને બે બ્રહ્માસ્ત્રોને પાછા વાળી લીધા. આ કથા મને તમને એક પોઈન્ટ શીખવાડે કે બ્રહ્માસ્ત્ર મારવું હોય તો પાછું વાળતાય શીખવું જોઈએ. ઘણા પરિવારોમાં બ્રહ્માસ્ત્ર માર્યા કરે પણ પાછું વાળતા નથી. સાસુબા હોય ને કદાચ સવારે દીકરાની વહુ ઉપર ખીજાણા હોય અને સવારે થોડું વધારે વઢાઈ ગયું હોય તો બપોર ટાણું થાય ને એટલે પાછું કહેવું જોઈએ, બેટા તમે કપડાં ધોવાનું રહેવા દો, પહેલાં જમવા બેસી જાઓ. કપડાં તો બપોર પછી ધોવા, પહેલાં તમે જમી લો, લાવો હું તમને પીરસું. એમ કરીને પીરસીએ તો આ બ્રહ્માસ્ત્ર પાછું વાળ્યું કહેવાય. નકરા મારવા નહીં, ક્યારેક પાછું વાળતા શીખવું જોઈએ. પત્ની હોય ને પતિને ખીજાવાઈ ગયું હોય, જરા વઢાઈ ગયું હોય, ન કહેવાનું વેણ કહેવાઈ ગયું હોય, બપોરે આવે ઘરે જમવા, એને ગમતી ભોજન બનાવી રખાય અને આવે એટલે આમ થાળીમાં પીરસાય, એકાદું મોહનથાળનું બટકું લઈને મોઢાને હાથ તો લ્યો મારા હાથે જમાડું તમને. આ બ્રહ્માસ્ત્ર પાછું વાળ્યું કહેવાય. એટલે આવું કરવું જ પડે. જો ભેગું રહેવું હોય તો શીખવું પડે. એટલે નકરા બ્રહ્માસ્ત્ર મારવાની, પાછા વાળતા શીખવું. આ બાજુ અશ્વત્થામાને અર્જુને પકડી લીધો. કૃષ્ણ ભગવાન કે મારી નાખ, તારી પ્રતિજ્ઞા છે. તો કે હું મારીશ નહીં, મારા ગુરુનો પુત્ર છે, હું એને પકડીને દ્રૌપદી પાસે લઈ જાઉં, એ જે નિર્ણય કરશે તે. પકડીને લાવ્યા. દ્રૌપદીએ જ્યારે જોયો અશ્વત્થામાને અને ત્યારે દ્રૌપદી કહી, મુચ્યતામ મુચ્યતામ એશા, આને તમે છોડી દો, છોડી દો. ભીમ કે પણ આપણા 5 દીકરાને મારી નાખ્યા અને છોડાય નહીં. દ્રૌપદી કે છે અશ્વત્થામાને છોડી દો. 5 દીકરાને મારી નાખનારા અશ્વત્થામાને ક્ષત્રિયાણી દ્રૌપદીએ ક્ષમા આપી દીધી, કેને છોડી દો. ક્ષમા આપી એનું કારણ શું? દીકરાનું મૃત્યુ જોવે તો મારવાનું મન થાય, પણ એક વિચાર દ્રૌપદીએ કર્યો કે એક હું માં છું, મારા 5 દીકરા મર્યા તો એક દીકરાના મૃત્યુનું દુઃખ કેવું હોય એ હું માં સમજું છું. હવે આ અશ્વત્થામાને મારી મારે આ દુનિયાની બીજી માને રડાવવી નથી, એટલા માટે કહું છું કે આને છોડી દો. ક્ષમા કરવાનો આમ પ્રકાર જુઓ તમે ભાઈ. આ ઘટના મને બહુ ગમે એટલા માટે કે એક વિચાર કરો તો તમને વેર વાળવાનું મન થાય અને એક વિચાર કરો તો માફી આપવાનું પણ મન થાય. દ્રૌપદી શો વિચાર કરે કે મારા 5 દીકરાનો હત્યારો તો મારી નાખવાનું મન થાય, પણ એને વિચાર કર્યો કે હું માં છું, માનું દિલને ખબર હોય કે દીકરાના મોતનું દુઃખ કેવું હોય. અશ્વત્થામાને આજે મારી નાખશું એ તો મરી જશે, પણ ગુરુ દ્રોણની પત્ની કૃપી એ રડી રડીને બિચારી કેવી દુઃખી થશે. મારે બીજી માને રડાવવી નથી. પરિવારમાં કે કોઈ પણ સભ્યને ક્ષમા કરવી હોય ને તો એમાંય મારે તમારે અમુક વિચાર રાખવા પડે તો જ ક્ષમા કરી શકીએ, નહીતર ક્ષમા કરવાનું મન થાય